વાત કરીએ પાટડીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીનો તરખાટ જોવા મળ્યો। ચોરીના વધતા બનાવોથી સ્થાનિકોમાં પણ ફફડાટ છે। નીલકંઠ ધામ સોસાયટીમાં તાળા તોડ્યાની ઘટના ઘટી। સીસીટીવીમાં કેદ થયા તેમજ 15 ગેસ સિલિન્ડર અને 2 બાઇક ચોરીનો પણ દાવો છે। ત્યારે દુકાનોના તાળા તોડવાના બનાવો પણ સતત વધી રહ્યા છે। સ્થાનિકો પાટડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ સ્થાનિકોની માંગ છે। સુરક્ષા માટે હોમગાર્ડ પોઈન્ટ ફાળવવા પણ માંગ ઉઠી છે। તો ચડ્ડી બનિયાનધારી ગેંગનો જે તરખાટ છે તે વધુ એકવાર જોવા મળ્યો છે। પાટડીમાં જેના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। સોસાયટીમાં જે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા હતા તો પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। તેના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ભાઈ નાઇટ પેટ્રોલિંગ ખાસ કરીને વધારવામાં આવે, કારણ કે અત્યારે ચોરી તેમજ લૂંટફાટના બનાવો છે તે સતત વધી રહ્યા છે। તો 15 જેટલા ગેસ સિલિન્ડર અને 2 બાઇકની ચોરી થઈ હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે। અમારે વારંવાર ચોરી થતા એકવી હાથે થઈ હતી લીલકંઠ પાર્ક સોસાયટીમાં, અને આ બીજી વખત 10/8 થઈ। એટલે આની પહેલા ઘણી વાર તાર તૂટેલા છે, તો 5-6 વખત તો અમે અહીંયા હોમગાર્ડની માગણી કરવા માટે અરજી દેવા માટે આવેલ હતા પોલીસ સ્ટેશન। તો આ તરફ મહેસાણામાં પીએમ આવાસ યોજનાના 66 મકાન વર્ષોથી બિનઉપયોગી છે। સફાઈ કામદારો માટે બનાવવામાં આવેલા મકાનો સડી ગયા છે। 2016માં જમીન સંપાદિત કરી હતી, તેમાં ઉચરપી રોડ પર આ મકાનો બનાવવામાં આવ્યા હતા। 2019માં મકાનો તૈયાર કરી ફાળવણી કરવા છતાં એક પણ સફાઈ કામદાર અહીંયા રહેવા નથી આવ્યા। 66 મકાનો પાછળ આશરે 2 કરોડ 31 લાખ રૂપિયા જેટલો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે। જરૂરિયાત નહોતી તો કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કર્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે। મેયરે પણ સરકારી નાણાંના વ્યયનો સ્વીકાર કર્યો। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરાશે। કલેક્ટર શ્રી દ્વારા જે જમીન ફાળવવામાં આવી છે લાભાર્થીઓને, અને એના ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મકાન બાંધવામાં આવે છે કે જેથી કરીને જે જરૂરિયાતમંદ લોકો છે તેમને આ મકાન આવાસ મળી રહે, પણ આ જગ્યાનો ઉપયોગ ન થતા લાભાર્થી તે જગ્યાનો વપરાશ નથી કરતા અને રાજ્ય સરકારના જે પૈસા છે એનો વ્યય થઈ રહ્યો છે। તો મનપા દ્વારા આ જે લાભાર્થી છે તેમને અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તો લોકો એટલા રહેશે કે 3-4 જણા રહેશે। 66 ઘરમાં ખાલી 3-4 જણા? એટલે આ બધું બનાવ્યા વગરનું પડ્યું છે ને એટલે। કેટલા વર્ષથી બનાવ્યું છે એ ખબર નહીં સાહેબ, કેમ રહેતા નથી લોકો? આ બધું બનાવ્યા વગરનું પડ્યું એટલે સાહેબ, કમર નહીં, પછી ચણ્યા વગરનું પ્લાસ્ટિક એ બધું પડ્યું એટલે। તો પણ આ પૈસાની બરબાદી થઈ લો તો એના માટે જવાબદાર કોણ? આમ તો મકાન હાલે, ગરીબોને તો રહેવું જોઈએ ને। હવે રહેવા આવશે જ નહીં, હવે આવશે બિચારા, હવે થોડે રહેવા આવે એટલે આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે શહેરી વિસ્તારોમાં કેવા પ્રકારના ઘટકડા ચાલે છે તેનો એક જાગતો પુરાવો મહેસાણામાં સામે આવ્યો છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો જોઈને આપ ચોંકી ઉઠશો। નગરપાલિકા દ્વારા આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ બનાવવામાં આવી હતી અને તે સમયે કલેક્ટર પાસેથી જગ્યાની માગણી કરવામાં આવી હતી, અને જે મહેસાણા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને ઘરનું ઘર આપી શકાય તે માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું। 3 લાખ રૂપિયા એક મકાન પાછળ રોકાયેલા છે। સરકારની યોજના મુજબ એક લાભાર્થીને 3 લાખ રૂપિયા મકાન બનાવવાની સહાય આપવામાં આવે છે। 66 મકાન ઉચરપી રોડ ઉપર બનાવવામાં આવેલા છે, પરંતુ એક પણ લાભાર્થી આ મકાનમાં રહેવા આવ્યા નથી। માત્ર 4 લોકો 66 મકાનમાંથી માત્ર 4 લોકો આ મકાનમાં વસવાટ કરે છે। હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે મકાનોની હાલત શું છે। આ મકાનોમાં અત્યાર સુધી કોઈ રહેવા માટે નથી આવ્યું, કે મકાનોમાં ઉપરના માળે રૂમ બનાવે છે પરંતુ ઉપરના માળે જવા માટે સીડીની વ્યવસ્થા નથી। અહીં નથી દરવાજાના ઠેકાણા કે નથી અન્ય કોઈ સુવિધાઓ, અને એના કારણે આ જે મકાનોની જે દુર્દશા થઈ છે, એટલે કે એક મકાન પાછળ 3 લાખ રૂપિયા, એવા 66 મકાન પાછળ કરોડો રૂપિયાનું આધણ કરવામાં આવ્યું છે। મનપા એવું કહી રહી છે કે જે લોકોને મકાન આપવામાં આવ્યા હતા તે લોકો રહેવા જવા માટે તૈયાર નથી, તો અમે શું કરીએ? પરંતુ સવાલ એ હતો કે જ્યારે કલેક્ટર પાસે આ યોજનાની
જે લાગુ કરવા માટે જમીનની માગણી કરવામાં આવી ત્યારે જો કોઈ વ્યક્તિઓ તૈયાર ન હતા તો પછી આ યોજના બનાવવાનું કારણ શું હતું? અને યોજના લાગુ કરવામાં આવી, આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું, 66 જેટલા મકાન બનાવવામાં આવ્યા, તો પછી લાભાર્થીઓ અહીં રહેવા માટે કેમ તૈયાર નથી? અને જો લાભાર્થી રહેવા માટે તૈયાર ન હોય અને સરકારના આ પ્રકારે કરોડો રૂપિયાનું આધાન કરવામાં આવ્યું હોય તો તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે એક મકાન પાછળ સરકારના 3 લાખ રૂપિયાનું પાણી થયું છે અને એવા 66 મકાન છે. માત્ર 4 લોકો અહીં વસવાટ કરે છે અને 4 લોકો જ આખા 66 મકાનમાંથી અહીં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ જે લાભાર્થીઓ માટે જે મકાન બનાવ્યા હતા આ મકાનમાં લોકો નથી રહેતા, પરંતુ મહાનગરપાલિકામાં જે લોકો કચરો ઉપાડવાનું કામ કરે છે તેવા લોકોને અહીં ગેરકાયદેસર રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે હાલ આ મકાનનો કબજો મનપામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ ઉપર જે કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેવા લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે જે ઝૂંપડા બાંધવામાં આવ્યા છે અને મકાનનો જે રહેણાંક કરવામાં આવ્યું છે એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જેના માટે મકાન બનાવવામાં આવ્યા હતા એ મકાનનો તો ઉદ્દેશ ન પરિપૂર્ણ થયો, પરંતુ માત્ર 3 જ લાભાર્થી રહેવા માટે આવ્યા અને આખી આ જે યોજના છે તેનું ઉપર કરોડો રૂપિયાનું પાણી ફરી વળ્યું. જે રીતે આખો મામલો સામે આવ્યો છે તે મુજબ જે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ તમામ મકાનની હાલત આપ જોઈ શકો છો કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જો યોજનાની જરૂરિયાત નથી તો પછી કલેક્ટર પાસે જમીનની માંગણી કેમ કરવામાં આવી, મકાન કેમ બનાવવામાં આવ્યા અને કોના લાભાર્થે આ કામ કરવામાં આવ્યું? જે લોકોને મકાન ફાળવવામાં આવે છે તમામના અહીં નામ લખવામાં આવેલા છે. આપ જે હું જોઈ શકો છો, હું આપને એક પ્લેટ બતાવી રહ્યો છું. આ જે 19 નંબરનું મકાન છે પિન્ટુભાઈ કાંતિભાઈ મકવાણાના નામે ફાળવાયેલું છે. વર્ષ 2019-2020 આ મકાન ફાળવાયેલું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી યોજના અંતર્ગત આ મકાન તેમને ફાળવાયું છે. પ્લેટો લગાવી દેવાય છે તમામ મકાનો ઉપર, પણ અહીં એક પણ લાભાર્થી વસવાટ કરતો નથી અને સરકારના લાખો કરોડો રૂપિયાનું આધાન કરી દેવાયું છે. જો આ જ પ્રકારે યોજનાઓ બનાવાતી હોય અને આ જ પ્રકારે જો ગરીબોને ઘરનું આવાસ યોજનાની વાત હોય તો તેમાં કેટલે અંશે લોકોને સાચા અર્થમાં લાભ મળ્યો કે ના મળ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આ યોજનાનો ઉદ્દેશ એ હતો કે ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળે. વર્ષ 2029 સુધીમાં ગરીબ લોકો સમાન ઘેર પોતાના આવાસ નીચે જિંદગી જીવી શકે, પણ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. જો જરૂર જ નથી તો પછી આવાસ કેમ બનાવ્યા? અને આવાસ બનાવ્યા તો હવે આ જે કરોડો રૂપિયાનો બરબાદ કરવામાં આવ્યા છે તેના માટે જવાબદાર કોણ? અહીં નથી લાભાર્થીઓ રહેવા માટે આવતા કે નથી આ યોજનાનો કોઈ ઉપયોગ કરી શકાતો. ત્યારે હવે આ બરબાદી પાછળ, આ નાણાંની બરબાદી પાછળ કોણ જવાબદાર? કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.